વિદ્યાર્થી મિત્રો, આ પીરિયડમાં આપણે સમવિભાજન અને તેના વિવિધ તબક્કાઓનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો આપણે સમવિભાજન એટલે શું? સમવિભાજનને સમસૂત્રી ભાજન પણ કહે છે. સમસૂત્રી ભાજન એટલે કે રંગસૂત્રોનું સરખી સંખ્યામાં વિભાજન થવાની ક્રિયા. સમવિભાજન મુખ્યત્વે દૈહિક કોષોમાં થાય છે. સમવિભાજનમાં મુખ્યત્વે બે સ્પષ્ટ સળંગ ઘટનાઓ જોવા મળે છે. એક છે કોષ કેન્દ્ર વિભાજન, જેને કેરિયોકાઇનેસિસ કહે છે. બીજું છે કોષ રસ વિભાજન, જેને સાઇટોકાઇનેસિસ કહે છે. સૌથી પહેલાં આપણે જોઈશું કોષ કેન્દ્ર વિભાજનની અવસ્થાઓ, એટલે કે કેરિયોકાઇનેસિસની અવસ્થાઓ. કોષ કેન્દ્ર વિભાજનમાં જો રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે તો તેને સમભાજન અથવા સમવિભાજન એટલે કે મિટોસિસ, અને રંગસૂત્રોની સંખ્યા અડધી થાય તો તેને અર્ધીકરણ અથવા મિયોસિસ કહે છે. સમભાજનને કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થાઓમાં વહેંચવામાં આવ્યું છે. કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે. તેની જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરી શકાતી નથી. સમવિભાજનમાં મુખ્યત્વે 4 તબક્કા જોવા મળે છે: પૂર્વાવસ્થા અથવા પ્રોફેઝ, ભાજનાવસ્થા અથવા મેટાફેઝ, ભાજનોત્તરાવસ્થા અથવા એનાફેઝ, ભાજનાંતિમાવસ્થા અથવા તો અંત્યાવસ્થા, જેને ટીલોફેઝ કહે છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું પૂર્વાવસ્થા અથવા તો પ્રોફેઝની. પૂર્વાવસ્થા અહીંયા જોઈએ તો આપણે આકૃતિની અંદર પ્રારંભિક પૂર્વાવસ્થા અને અંતિમ પૂર્વાવસ્થા એમ બે આકૃતિ દર્શાવેલી છે. પૂર્વાવસ્થામાં કયા કયા ફેરફારો થાય છે તેના વિશે આપણે અહીંયા જોઈએ. આંતરાવસ્થાના S અને G2 તબક્કાને અનુસરતી સમભાજનની પ્રથમ અવસ્થા છે. પૂર્વાવસ્થા એ પ્રથમ અવસ્થા છે. S અને G2 અવસ્થામાં બનતા નવા DNAના અણુઓ એકબીજાથી અલગ ના હોતા પરસ્પર વીંટળાયેલા હોય છે. ટૂંકમાં કહીએ તો રંગસૂત્રની રંગસૂત્રિકાઓ પરસ્પર અમળાયેલી જોવા મળે છે. રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત પૂર્વાવસ્થામાં થાય છે. રંગસૂત્રીય દ્રવ્ય સ્પષ્ટ થતા લાગે છે. રંગસૂત્રની જે રંગસૂત્રિકાઓ શરૂઆતમાં પાતળી હોય છે તે હવે વધુ ઘટ્ટ અને સ્પષ્ટ બને છે. તારા કેન્દ્ર જેનું દ્વિગુણન આંતરાવસ્થાના S તબક્કામાં થયેલું હતું તે કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્વપૂર્ણ ઘટનાઓ થાય છે તેની વિશિષ્ટતાઓ નીચે પ્રમાણે છે. પહેલું છે કે રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામી, એટલે કે વધુ સ્પષ્ટ બની અને રંગસૂત્ર બનાવે છે. રંગસૂત્રો બે એકલ સૂત્રો અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયર એટલે કે રંગસૂત્ર કેન્દ્રનું બનેલું હોય છે. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. આ અવસ્થા દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. કોષના કોષરસમાં આવેલી પ્રોટીનયુક્ત સંરચના આ પ્રક્રિયામાં મદદ કરે છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોવા છતાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે, જેમાં કોષરસના તંતુઓ ભાગ ભજવે છે. કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ, કોષ કેન્દ્ર પટલનો લોપ થાય છે, એટલે કે અદૃશ્ય થાય છે. રંગસૂત્રો સમગ્ર કોષમાં પ્રસરે છે. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્વાવસ્થામાં શરૂઆતમાં રંગસૂત્રો પાતળા દોરી જેવા દેખાય છે. પ્રત્યેક રંગસૂત્રની રંગસૂત્રિકાઓ અમળાયેલી હોય છે.
અંત્ય અવસ્થા દરમિયાન રંગસૂત્રો વધારે ઘટ્ટ અને સ્પષ્ટ બને છે. અમડાયેલી રંગસૂત્રિકાઓ પરસ્પરથી છૂટી પડે છે. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસજાળ વગેરે અદૃશ્ય થવાની શરૂઆત થઈ જાય છે. તારા કેન્દ્રના ઘટકો યોગ્ય સ્થાને ગોઠવાય છે અને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવાની શરૂઆત કરે છે. હવે આપણે જોઈશું ભાજનાવસ્થા અથવા મેટાફેઝ. અહીં આપણે જોઈએ તો ભાજનાવસ્થા અથવા મેટાફેઝ આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે તેમાં કયા કયા ફેરફારો જોવા મળે છે. અહીંયા બે આકૃતિ આપેલી છે, શરૂઆતની આકૃતિ અને ભાજનાવસ્થાની પૂર્ણ સ્થિતિ દર્શાવતી આકૃતિ. શરૂઆતની આકૃતિમાં જોઈએ તો કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય છે, પરિણામે રંગસૂત્રો કોષરસમાં વેરવિખેર બને છે. અને અંત્ય ભાગમાં જોઈએ તો રંગસૂત્રો દ્વિધ્રુવીય ત્રાકના વિષુવવૃત્ત પ્રદેશ પર એક સીધી હરોળમાં ગોઠવાયેલા દેખાય છે. હવે એમાં આવેલા ફેરફારો આપણે જોઈશું. કોષ કેન્દ્ર પટલના સંપૂર્ણ વિઘટન બાદ ભાજનાવસ્થાની શરૂઆત થાય છે. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની બાહ્ય રચનાઓનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે. મધ્યમાં આવેલા રંગસૂત્રો બે એકલ સૂત્રોના બનેલા હોય છે કે જે સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે. સેન્ટ્રોમિયર એટલે રંગસૂત્ર કેન્દ્ર. સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર્સ નામની બિંબ જેવી રચનાઓ જોઈ શકાય છે. આ રચના સૂક્ષ્મ નલિકાઓ દ્વારા બનેલ ત્રાકતંતુઓને જોડવા માટેનું સ્થાન છે. ત્રાકતંતુના સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્રોને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. પ્રત્યેક રંગસૂત્રનું એક એકલ સૂત્ર એક ધ્રુવ પર ત્રાકતંતુઓ દ્વારા પોતાના કાઇનેટોકોર્સ વડે જોડાઈ જાય છે. જ્યારે તેનું બીજું એકલ સૂત્ર ત્રાકતંતુ વડે પોતાના કાઇનેટોકોર્સ સાથે વિરુદ્ધ ધ્રુવથી જોડાયેલ હોય છે. મધ્યાવસ્થામાં જે તલ પર રંગસૂત્રો ગોઠવાય છે તેને મધ્યાવસ્થા પટ્ટિકા કે ભાજન તલ કે વિષુવવૃત્ત પ્રદેશ કહે છે. આ અવસ્થાની વિશેષતા આ પ્રમાણે છે. ત્રાકતંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર્સ વડે જોડાયેલ છે. બીજું છે કે રંગસૂત્રો બંને ધ્રુવો પર રહેલા ત્રાકતંતુઓ દ્વારા મધ્યાવસ્થા પટ્ટિકા તરફ વિષુવવૃત્તીય તલ તરફ આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટિકા પર એક સીધી હરોળમાં ગોઠવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ભાજનાવસ્થા દરમિયાન જોવા મળતા ફેરફારો. હવે આપણે જોઈશું ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થા જેને એનાફેઝ પણ કહેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિષુવવૃત્ત પ્રદેશ પર ગોઠવાયેલા રંગસૂત્ર કેન્દ્રનું વિભાજન થાય છે. પ્રત્યેક રંગસૂત્રની રંગસૂત્રિકાઓ પરસ્પરથી વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાય છે. હવે રંગસૂત્રિકા એ જ રંગસૂત્ર તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાજનોત્તરાવસ્થા દરમિયાન જોવા મળતા ફેરફારો. ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલા દરેક રંગસૂત્રોના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થતાં રંગસૂત્રિકા સ્વરૂપે છૂટા પડે છે, જે કોષ વિભાજન બાદ નવા બાળકોષનું રંગસૂત્ર બનશે. બીજું છે કે છૂટી પડેલી રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતરિત થવાની શરૂઆત થાય છે.
જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યાવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જાય છે, ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવોની બાજુ તરફ હોય છે. તેથી રંગસૂત્રોને ધ્રુવો તરફ લઈ જાય છે. રંગસૂત્રોની ભુજાઓ એટલે કે રંગસૂત્રિકાઓ પણ તેની પાછળ આવે છે. આ અવસ્થાની વિશેષતાઓ આ પ્રમાણે છે. સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાનું અલગીકરણ. બીજી વિશેષતા આ પ્રમાણે છે. રંગસૂત્રિકાઓનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું. ત્યાર પછી આપણે જોઈએ તો અંત્યાવસ્થા. કોષ કેન્દ્ર વિભાજનની છેલ્લી અવસ્થા, જેને કહેવાય છે અંત્યાવસ્થા અથવા તો ટીલોફેઝ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ અવસ્થા દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ ટૂંકા બની વિઘટન પામે છે અને ધીમે ધીમે અદૃશ્ય થાય છે. પૂર્વાવસ્થાના અંતભાગમાં જોવા મળતા હતા તે પ્રમાણેના ફેરફારો અહીં જોવા મળે છે. અહીં કોષકેન્દ્ર પટલ, કોષકેન્દ્રિકા નવું નિર્માણ પામવાની શરૂઆત થાય છે. તો અહીં આપણે જોઈએ કે અંત્યાવસ્થા દરમિયાન જોવા મળતા ફેરફારો કયા કયા છે. આ અવસ્થામાં રંગસૂત્રો કે જે અનુક્રમે પોતાના ધ્રુવો પર પહોંચી ગયા છે તે વિસ્તરણ પામે છે અને હવે તે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી. તેના બદલે રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવ બાજુ એક સમૂહની જેમ એકત્રિત થઈ જાય છે. આમ એકમાંથી બે કોષકેન્દ્રનું સર્જન થાય છે. અંત્યાવસ્થાની વિશિષ્ટતાઓ. રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ જાય છે અને તે પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી દે છે. રંગસૂત્ર સમૂહોની આજુબાજુ કોષકેન્દ્ર પટલનું નિર્માણ થાય છે, એટલે કે નવું કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા સર્જાય છે. કોષકેન્દ્રિકા ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસ જાળનું પુનઃ નિર્માણ થાય છે. તો આ છે અંત્યાવસ્થા. હવે આ જે અવસ્થા છે તે આંતરાવસ્થા તરીકે જોવા મળે છે, જેમાં અંત્યાવસ્થા દરમિયાન જ આ અવસ્થાનું સર્જન થાય છે, જે કોષરસ વિભાજન અથવા તો સાઇટોકાઇનેસિસ તરીકે ઓળખાય છે. અને એક કોષમાંથી બે નવા કોષોનું સર્જન થાય છે, જેને બાળકોષો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જ જળવાઈ રહેશે. દાખલા તરીકે 2n હોય તો 2n 2n બંને કોષોમાં જોવા મળે છે. દ્વિગુણન પામેલા રંગસૂત્રોની બાળકોષ કેન્દ્રમાં વહેંચણી દ્વારા સમભાજન પ્રક્રિયા પૂર્ણ થતી નથી, પરંતુ કોષ પોતાની જાતે કોષરસ વિભાજન દ્વારા ઓળખાતી બીજી પ્રક્રિયા દ્વારા બે બાળકોષોમાં વિભાજન પામે છે. ત્યારે જ કોષ વિભાજન પૂર્ણ થયું કહેવાય છે. પ્રાણી કોષમાં વિભાજન કોષરસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે, જે પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે અને બંને તરફની ખાંચો જ્યારે કોષ કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે કોષનો કોષરસ બે ભાગોમાં વહેંચાઈ જાય છે. વનસ્પતિ કોષ લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલથી ઘેરાયેલા હોય છે, એટલે તેમાં કોષરસ વિભાજન બે ભિન્ન પ્રક્રિયા દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિ કોષોમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ પરિઘ તરફ પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે. નવી કોષ દિવાલનું નિર્માણ સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે, જેને કોષ પટ્ટી કહે છે, જે બે અત્યંત નજીક રહેલા કોષોની કોષ દિવાલ વચ્ચેના મધ્ય પટલને દર્શાવે છે. ફરીથી જોઈએ તો વનસ્પતિ કોષોમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ
પરિઘ તરફ પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે. નવી કોષ દિવાલનું નિર્માણ સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે, જેને કોષ પટ્ટી કહે છે, જે બે અત્યંત નજીક રહેલા કોષોની કોષ દિવાલ વચ્ચેના મધ્ય પટલને દર્શાવે છે. કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાવસૂત્ર અને રંજક કણનું બંને બાળકોષોમાં સમાન વિતરણ થઈ જાય છે. કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી. પરિણામે એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રોનું સર્જન થાય છે. આવા બહુકોષ કેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષ કેન્દ્ર કહે છે. ઉદાહરણ તરીકે નાળિયેરનો પ્રવાહી ભ્રૂણપોષ, નાળિયેરનું જે પાણી છે જેને નાળિયેરનો પ્રવાહી ભ્રૂણપોષ કે જે બહુકોષ કેન્દ્રીય હોય છે. હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર સમભાજનનું મહત્ત્વ અને ત્યારબાદ હર્દીકરણ અથવા તો મિયોસિસ વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તમે બરાબર અભ્યાસ કરજો અને લખવાની પ્રેક્ટિસ રાખજો. સતત લખતા રહેશો તો પરીક્ષામાં વધુ ફાયદો થશે. થેન્ક યુ.